હે માતાજી, આપ સતત ભક્તિ કરવાની ટેવ પાડો. સંતો પરમાત્મા સાથે પરણે છે. પરણવાનું કાયમને માટે હોય છે, થોડા સમય માટે નહીં. તમારા હૃદય કમળમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર રાખો. મનથી પરમાત્માથી દૂર ન જાઓ, તેને જ ભક્તિ કહે છે. પછી કપિલ નારાયણે માતા દેવહૂતિને આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પ્રલય કેવી રીતે થયો તેનો ક્રમ સમજાવ્યો છે. પ્રત્યેક ઇન્દ્રિયના 3 સ્વરૂપ સમજાવ્યા છે: આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. બહારથી જે આંખ દેખાય છે તે ભૌતિક નેત્ર. આંખમાં જે જોવાની શક્તિ છે તે આધ્યાત્મિક છે, અને આંખના માલિક જે દેવ છે તે આધિદેવ છે. માતાજી, આ બધું દેખાય છે તે સાચું નથી. સ્વપ્ન ખોટું છે, છતાં સુખ દુઃખ આપે છે. જેમ સ્વપ્નમાં મનુષ્યને પોતાનું મસ્તક છેદાયા વિના પણ મારું મસ્તક છેદાયું એવી ભ્રાંતિ થાય છે અને તે રડે છે, તેમ જીવાત્માને અવિદ્યા વડે સર્વ પ્રકારની ભ્રાંતિ થાય છે. આને જ માયા કહે છે. જેમ સ્વપ્નનો સંસાર સત્ય નથી, તેમ જાગૃત જગત તત્વદ્રષ્ટિથી વિચારતા સત્ય નથી. જગતના વિષયો સાથે સ્નેહ કરનાર ભક્તિ કરી જ શકે નહીં. જગતમાં જે દેખાય છે તે સાચું નથી. જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય છે. માતાજી, સ્વધર્મનું પાલન કરો. ધર્મ છોડશો નહીં. જે ધર્મ છોડે એની ભક્તિમાં ઘણા વિઘ્નો આવે છે. એનું જ્ઞાન પણ ટકતું નથી, વહી જાય છે. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. પ્રભુએ જેના માટે જે ધર્મ નક્કી કર્યો છે તેવા સ્વધર્મનું પાલન કરો. માં, તમે ધર્મ છોડશો નહીં. જેને ભક્તિમાં આગળ વધવું છે, જેને પરમાત્માના ચરણમાં પહોંચવું છે, તે અતિ ઉપવાસ પણ કરે નહીં અને અતિ ભોજન પણ કરે નહીં. જેમ અતિ ભોજન કરવાથી તન અને મન બગડે છે, તેમ અતિ ઉપવાસ કરવાથી પણ મન અશાંત રહે છે. અતિ ઉપવાસ કરવાથી અંદર બિરાજેલા નારાયણને ત્રાસ થાય છે. તે ભગવાનને ભૂલી આખો દિવસ દાળ ભાતને જ યાદ કરે છે. અરે, ભગવાન ભૂલાય અને અન્નનું સ્મરણ રહે તે શા કામનું? સાધકને માટે 4 ઉપવાસ અતિ આવશ્યક માન્યા છે: 2 એકાદશી, પૂર્ણિમા અને અમાવસ્યા. આ 4 ઉપવાસ અવશ્ય કરો. ઉપવાસ કરવાથી તનની અને મનની શુદ્ધિ થાય છે, આરોગ્ય મળે છે. ઉપવાસ કરવાથી પાપ બળે છે. ઉપવાસમાં પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવું. માતાજી, એક આસને બેસીને ધ્યાન કરો. પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. આહાર અલ્પ અને સાત્વિક લેવો. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું. તન કે મનથી ચોરી કરવી નહીં. સંસારનું ધ્યાન કરવાથી મન બગડ્યું છે, તેથી તે છોડીને પરમાત્માનું ધ્યાન કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ જેના હાથમાં છે તેવા ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવો. લાલાને સુંદર શૃંગાર કરો. આંખને ભગવાનમાં સ્થિર કરી પ્રભુના નામનો જપ કરો. આંખમાંથી ભગવાનને અંદર ઉતારો. પછી આંખ બંધ કરી તે સ્વરૂપના દર્શન હૃદયમાં કરો. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરો. ભગવાનના ચરણ કેવા છે? ચરણના તળિયા લાલ છે. ચરણમાં કમળનું અને સ્વસ્તિકનું ચિહ્ન છે. ભગવાનના નખ રત્ન જેવા છે. અંગૂઠામાંથી ધીરે ધીરે ગંગાજી નીકળે છે. ભગવાને સુંદર પિતાંબર પહેર્યું છે. મસ્તક પર મુગટ છે. મુગટમાં રત્નો જડેલા છે. હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. ભગવાનના શ્રી અંગમાં રુધિર, માંસ, મળમૂત્ર કે હાડકાં નથી. કેવળ આનંદ જ ભર્યો છે. ભગવાનનું મુખારવિંદ અતિ સુંદર છે. કોઈ પણ જીવ શાંતિથી પરમાત્માનું ધ્યાન કરવા બેસે તો ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો છે. ભગવાનના સર્વાંગનું ધ્યાન કરતાં કરતાં જીવ જ્યારે જગતને ભૂલે છે ત્યારે તેને આનંદ મળે છે. આ આનંદ કેવો છે તેનું વર્ણન શબ્દોથી થઈ શકે તેમ નથી. પરમાત્માનું ધ્યાન કરતાં જે દેહભાન ભૂલે છે તે સર્વથી શ્રેષ્ઠ છે. તેના જેવો જગતમાં કોઈ નથી. ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું હુંપણું ઈશ્વરમાં મળી જાય છે. દેહભાન ભૂલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે. કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે છે, કેટલાક જ્ઞાનીઓ અભેદભાવથી. તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવપણું રહેતું નથી. જેમ ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે, તેમ જીવ ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે.
ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિ ધ્યાતામાં ધ્યાન દરમિયાન આવે છે. શંકરાચાર્ય અને યવનનું દ્રષ્ટાંત. એકવાર એક યવન શંકરાચાર્યને મળ્યો અને કહે, મારે ભૈરવ યજ્ઞ કરવો છે. યજ્ઞમાં 32 લક્ષણા પુરુષની જરૂર પડે છે. નજરમાં કોઈ આવતું નથી. તમે 32 લક્ષણા છો, તેથી તમારું મસ્તક મને આપો. શંકરાચાર્યએ કહ્યું, મારા મસ્તકથી તારું કામ થતું હોય તો લઈ જા, પણ શિષ્ય ન હોય અને હું ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે આવીને મારું મસ્તક કાપીને લઈ જજે. યવન તકની રાહ જોવા લાગ્યો. એક દિવસ મઠમાં કોઈ નથી અને સ્વામીજી ધ્યાનમાં છે તેની ખાતરી કરી એ મસ્તક કાપવા આવ્યો. શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદ નૃસિંહ સ્વામીના ભક્ત છે. તે સમયે પદ્મપાદને ગંગા કિનારે અનેક અપશુકન થાય છે. તે દોડતા દોડતા મઠમાં પાછા આવે છે. જુએ છે તો યવન તલવાર લઈને ગુરુદેવનું મસ્તક કાપવા તૈયાર થયો છે. આ જોઈ પદ્મપાદને એકદમ ક્રોધ આવ્યો. તે સિંહ બનીને યવનને ચીરી નાખે છે. આ પ્રસંગ બતાવે છે કે ઉપાસકમાં ઉપાસ્યની દિવ્ય શક્તિ આવે છે. પદ્મપાદ નૃસિંહ સ્વામીનું ધ્યાન કરતાં કરતાં તેમના દેહમાં નૃસિંહનો આવેશ આવ્યો છે. શુકદેવજી વર્ણન કરે છે કે મદિરાના મદાંધને દેહનું ભાન રહેતું નથી. તેમ ધ્યાન કરતાં જે દેહભાન ભૂલે છે તેની પાછળ પાછળ ભગવાન ભમે છે. પ્રભુ પ્રેમમાં પાગલ થયો તે સુખી છે, બાકી બધા દુઃખી છે. પ્રેમ અન્યોન્ય છે. તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં. એકવાર નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ક્યાંય દેખાયા નહીં. તે ભગવાનને શોધવા લાગ્યા. તેમણે ભગવાનને એક જગ્યાએ ધ્યાનમાં બેઠેલા જોયા. ભગવાનની નજીક જઈ નારદજી પૂછે છે, ભગવાન તમે કોનું ધ્યાન કરો છો? ભગવાન કહે છે, હું તો મારા પરમ ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે, શું એ ભક્તો એવા શ્રેષ્ઠ છે કે તમે તેનું ધ્યાન કરવા બેઠા છો? હા, તેઓ મારા કરતાં પણ શ્રેષ્ઠ છે. નારદજી કહે, તો સિદ્ધ કરી આપો તો જ હું માનું. ભગવાન નારદજીને પૂછે છે, જગતમાં મોટામાં મોટું કોણ? નારદજી કહે, પૃથ્વી. ભગવાન કહે, પૃથ્વી કેવી રીતે મોટી? એ તો શેષનાગની ફેણ ઉપર રહેલી છે. નારદજી કહે, હા હા, પૃથ્વી મોટી નહીં, શેષનાગ મોટા. ભગવાન કહે, શેષનાગ કેવી રીતે મોટા? એ તો શિવજીના ગળે લપટાયેલા છે. નારદજી કહે, હા હા, બરાબર, શિવજી મોટા. ભગવાન કહે, અરે શિવજી કેવી રીતે મોટા? રાવણે શિવજી સહિત કૈલાસને ઉઠાવ્યો હતો. નારદજી કહે, તો પછી રાવણ મોટો ભાઈ. ભગવાન કહે, રાવણ કેવી રીતે મોટો? વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરતો હતો. નારદજી કહે, તો વાલી મોટો. ભગવાન કહે, અરે વાલીને તો રામજીએ માર્યો હતો. ત્યારે નારદજી હસીને કહે, વારે ભગવાન, તમે પણ ખરા છો. જગતમાં કોઈ જ મોટું નથી. આપ જ સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી મોટા છો. ભગવાન કહે, ના, હું પણ શ્રેષ્ઠ નથી. મારા કરતાં પણ મારા ભક્તો શ્રેષ્ઠ છે. કારણ આખું જગત મારા હૈયામાં, પણ હું ભક્તોના હૈયામાં. ભગવાનના ભક્તો ભગવાનથી પણ વધે છે. રામસે અધિક રામ કર દાસા. મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય મુક્તિની ઈચ્છા પણ કરતા નથી. મારી સેવા વિના બીજી કોઈ પણ ઈચ્છા તેઓ રાખતા નથી.